હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા હા શું કહો છો? પછી હું લા કેવું વાતાવરણ પ્રફુલ્લિત છે? હમણાં કહું તે કેમ? અત્યારના વાતાવરણમાં બે વસ્તુથી સાવધાન રહેવું, ને તો ગમે ત્યારે ઝાડા થઈ જશે. કેમ? કઈ બે વસ્તુ? એક સૂર્યનો તાપ અને બીજું શેર બજાર. બજાર તો ધીરે ધીરે ઉપર આવે છે કાકા. તો તાપ પણ ઉપર આવે જ છે ને, જો ને. એ વાત સાચી. સીટ દજાય છે, ડામર ઓગળી જાય છે, તારે એસી કુલર બધું ઓછા પડે છે હવે તો. પરિસ્થિતિ મારા ઘરની તો કેવી છે લા, કેવી? મારી ત્યાં તો કુલર પણ પંખા નીચે મૂકવું પડે છે. તો ઠંડક આપનારને પણ ઠંડક જોઈએ છે, બોલ, ને તો ગરમ હવા ફેંકે છે. એવું ના હોય લા. ખરેખર હજુ તો મે જૂનની ગરમી બાકી કાકા. વચ્ચે તું જો, કેમ? મોટા મોટા આંબા, લીમડા, વડલા, પીપળા બધા કાપી ઘરમાં નાનકડા મની પ્લાન્ટને ઉછેરતી જનતાને આ ધગધગતી ગરમી મુબારક. વાહ, ટોન્ટ માર્યો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. કાકા હા કેવું, કઈ ઠંડુ મંગાવું? નાલા હમણાં શેરડીનો રસ પીને આવ્યો ને હું. એમ? મજા ક્યારે આવી? હા શેરડીનો રસ પીધા પછી એને ગ્લાસ પાછો આપતી વખતે મેં એને પૂછ્યું, હા મેં કીધું, કેટલો રસ વેચી લો છો તમે દિવસ દરમિયાન? હા. તો મને કે 100 લીટર જેવું થાય. અચ્છા. મેં કીધું, હું તમને એક સલાહ આપું છું, જેથી તું, મેં કીધું, 150 લીટર રસ વેચી શકીશ. એમ? તો મને કે બોલો ને પ્લીઝ, મને કોને. હા. મેં કીધું, ગ્લાસ આખો ભરવાનું રાખ. મને એવી લૂક આપીને એને. લા તો પણ પોણો જ ગ્લાસ ભરે યાર, એવું તો ના હોય ને યાર. ધંધો છે કાકા, ધંધો છે, બધાને કમાઈ જ લેવું છે. શું કરવાનું? એવું થોડું હોય યાર. નોકરી ધંધો સહેલો નથી રહ્યો કાકા. કમાવલા, મને એનો વાંધો નહીં, પણ આમ તમે સ્કીમો તો ના લો લા. હા એ છે. હમણાં પેલો મારી પાછળ પડેલો પેલો નેટવર્ક માર્કેટિંગ વાળો કોણ? હતો એક, પેલું નહીં આવતું પેલું 3 મેમ્બર બનાવો તમારા ને એવું બધું. હા. મેં કીધું, લા મારાથી ના થાય એવું બધું. તો મને કે 3 મેમ્બર ના થાય, કે મરી ગયા હોય એને હવે 4 માણસ મળી જાય છે, કે તો તમને 3 ના મળે કે? હે? મેં કીધું, આ તો કોઈ રીત છે કન્વિન્સ કરવાની. પણ ધંધા હે. હા, હું જવા દે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો કાકા. હા, એવું થાય, કાકીનો હશે ભરે. હેલો. હા, તમે કેટલા ઉપરા છાપરી ફોન કરો છો? હવે કઈ છે તું? છે કઈ? ફોન નહીં ઉપાડતી. અરે આપણે પેલું સામેની સાઈડ પર પેલા સુશીલા અને એમના સાસુ હા, જબરજસ્ત ઝઘડ્યા. પાછું એ લોકો તો કોમન છે યાર. પણ આ વખતે તો કેવું થયું ખબર છે? સુશીલા કરીને એની સાસુ પાસે ગઈ અને કે સાસુમાં મને કે 500 રૂપિયા આપો ને, હા, તો મારે કે વાળ સીધા કરાવવા છે. અચ્છા. તો સાસુએ એને 1000 રૂપિયા આપ્યા અને એવું કે તારો જીબડોય સીધો કરાવતી આવજે કે. પછી ઝઘડો જ થાય ને યાર. પણ આવું બધું સાસુએ બોલવાની જરૂર શું? પણ હવે સુશીલા એ ઓછી નહીં. પણ હવે એનું કેવું છે, જો તમે સાંભળો, બિચારી એ નાનપણમાં છે ને સાયકલ ચલાવતા શીખી નહીં, હા સ્કૂટી ચલાવવાનું ફાવ્યું નહીં એને. હા. એનો હસબન્ડ એને કાર ચલાવવા આપતો નહીં, તો આ એટલે એ જીપ ચલાવીને કામ ચલાવે છે. હા, તો કઈ તારા આર્ગ્યુમેન્ટ ચાલી તું એના જેવું કરે છે. પણ એની સાસુએ સમજવું જોઈએ કે વહુ છે એ ઘરની લક્ષ્મી કહેવાય. હા, તો કઈ એક કામ કરું છું, હું હમણાં સાંજે આવું ને તો સુશીલાને ત્યાં થઈને આવું છું. તમારું જરૂર. આશ્વાસનના 2 શબ્દો આપીશ, એમ બેસ થોડી વાર એની હાથે. કશું આવું લટુડા વેડા કરવાની જરૂર નથી હો. હું લટુડા વેડાલી. તમે પાછા પોતાની પત્નીને પ્રેમ કરો ને તો લક્ષ્મીમાં આવે, પાડોશણને કરો ને તો પોલીસ ને એમ્બ્યુલન્સ આવે. જો એકદમ ઈટ્ટી ધમકી આલી સલાહ સાથે. હોશિયારી મારતા જ નહીં, સુશીલા હાથે દેખાતા નહીં. હાલી આવે તો મૂકાયો, આવે મૂકી દે, ચાલ. જો ને, અરે શું કહેવાનું? હજુ એના મા પર ડાઉટ છે. પણ તમારા ધંધા જેવા છે તો શાંતિ રાખજો હાલા તું. હા ઓકે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. હાલા ઉપર હાલ. આ હું અલા પણ એમાં હું કરું લા, બોલ ચાલ. તો ભોગવ તું.
પણ તારી આ બધી સ્ટાઇલ છે. મેં તને કીધેલું એક દિવસ તું ભયંકર ભેરવાઈ જઈશ. તું આજે મળને, મને અત્યારે ફોન પર વાત નહીં મજા આવે. ચાલ મૂકી દે. હું થયું લા પાછું? અરે આ ભાઈબંધ છે ને મારો જયેશ, હા ગિલિન્ડર માણસ છે અમે. એ કેવું કરે, હા આવું કે આ લોંગ વીકેન્ડ આવી જાય ને, શુક્ર શનિ રવિ રજા હોય ને એવું બધું, હા તો હોશિયાર શું કરે, ઓફિસથી ઘેર આવતી વખતે હા કે ટેમ્પરરી પગમાં પ્લાસ્ટર બાંધીને આવ્યો. કેમ? બસ એમ કે પછી ને કે લોંગ વીકેન્ડ છે, ખોટો ખર્ચો થઈ જાય. વાઈફ પ્લાનિંગ કરતી હોય ને કે બહાર ફરવા જઈએ ને એવું બધું, તો કે એક તો એ ઘટી જાય, પ્લસ બીજું શું કે ઘરમાં આરામ મળે અને કશું કચરા પોતું વાસણ હાથ કશું કામ આપણને હાલે નહીં, અને આપણી હાથમાં સેવા. આ વાત એ યાર, આ તો આઈડિયા છે. હું કરેલા પડી રહે 3 દિવસ, પછી સોમવાર જ્યારે પ્લાસ્ટર કાઢ નાખે કે ના થઈ ગયું હારું એમ. બાઇક લઈને જતો હોય ને ઘરની બહાર તો 100 લઈ જાય. 100? મને નવે લાગે હું 100 કમ લઈ જાય એટલા. હા તો મને કે જો આપણી પાસે આરસી બુક નહીં, લાયસન્સ નહીં, ઇન્સ્યોરન્સ નહીં, પીયુસી નહીં, કઈ જ નહીં, હા તો કે પોલીસ ચેકિંગ હોય ને તો કે 100 મારીને પંચર પાડી દેવાનું કે. કેમ કે આ બધાનું જો ચાલાન કપાય ને તો 20-30 હજાર રૂપિયાની પડે, અને પંચર ખાલી 50 રૂપિયામાં પતી જાય. બહુ ગઠિયો છે ખરેખર યાર. પણ આ ગઠિયો છે ને અત્યારે આ ગઠિયાગીરીમાં જ ભરાયો. કેમ હું થયું? કે દાદા ગુજરી ગયા છે એવું કહીને 13 દિવસની રજા લઈ લીધી હતી ઓફિસમાં. એટલે સાવ ગપ્પા? હા, પછી રજા પૂરી થઈ, દાદા ખરેખર ગુજરી ગયા. બોલ. તો મને કહેતો હતો કે આ તો યાર હવે નોકરી જશે, લા હું શું કરું કે. તું જાણે ભોગવલા એને છો ને એની વાત. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. વેલકમ બેક. કાકા, હા આજે હમણાં હું એક આંકડા જોતો હતો. હા, કયા ટેરિફ ના? ટેરિફના નહીં, આ અલગ છે. હા ફિનલેન્ડ ખબર છે? ફિનલેન્ડ, હા કન્ટ્રી છે. ફિનલેન્ડમાં ડિવોર્સ રેટ 61% છે. 61% એમ? હવ, કોઈ ટકે જ નહીં. એટલે 61% તો ના જ ટકે આમ. આપણી ત્યાં કેટલું છે? આપણી ત્યાં 1%. શું વાત કરેલા? ખરેખર ડેટા છે. એટલું તો ઓછું, એટલે 1% એમ? હા બિલકુલ. અને એમાં જ બીજું હું જોતો હતો કે હેપીનેસ ઇન્ડેક્સ આવે, ખબર છે? હા, એકદમ સૌથી મજાની કન્ટ્રી કઈ, એકદમ સુખી રહેવાય એવું એમ. હા, એટલે દેશી ભાષામાં તમે બરાબર બોલ્યા, પણ હેપીનેસ ઇન્ડેક્સમાં બધું બહુ આવે. હા હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ નંબર 1 પર છે વર્લ્ડ રેન્કિંગમાં. એમ? અને ઇન્ડિયા 118 પર છે ને? તને ખ્યાલ આવ્યો? શું? ડિવોર્સ રેટ 61% ત્યાં છે અને હેપીનેસ ઇન્ડેક્સમાં નંબર 1 છે, એટલે તને હું ખ્યાલ ના આવ્યો? પણ પછી હેપીનેસ ઇન્ડેક્સમાં ગણતરી થતી નહીં. જો મેં એકલો નહીં કહેતો, તું ગમે ત્યાં નજર ફેરવ, આ ખાણીપીણીની લારીવાળા, આ શોપ ને રેસ્ટોરન્ટવાળા બહાર બોર્ડ કેવું મારે છે હું કે લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. હા તો આ લોકો લગ્નને શુભ પ્રસંગમાં નહીં ગણતા હોય? એવું નહીં, તમે એવું છૂટું છૂટું ગણો છો. બધા જોડે લખવું જોઈએ ને. તો પછી તું પાણી જાય એટલે તને ખ્યાલ આવેલા. હા, મને હતું જ કે તમે આવું કહેશો. ભગવાનને આપણે હજારો વખત છેતરીએ છે તો પણ એ આપણને વારંવાર સજા કરતો નથી. કરેક્ટ. બસ એક જ વાર લગ્ન કરાવી દે, લાઈ ગયું બધું એમ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. વેલકમ બેક. બે હા, જો આ લાઈવમાં જો કમેન્ટ આવે હું યુટ્યુબ પર, હું પણ કઈ વાંચી. ભૈલુભાઈને પરણાઈ દો એમ કે. અરે ભાઈ રહેવા દો. હમણાં જ મારા એક ભાઈબંધે મને જોક કહ્યો. હું મને કે કુંવારા છે ને, કુંવારા એ ડેરી મિલ્ક લેવા જાય અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. એ બધું જોક ને મૂકને હમણાં. તું તને હું સિરિયસલી કહું છું, પરણી જાને. એટલો બધો ફરક પડી જાય? ફરે લગ્ન પછી ફરક ના પડે યાર. તો ભાઈ તમે આવું યાર ગભરાવો છો. ગભરાવાનું એમાં. તું મને કે તારું પ્લાનિંગ શું છે? તારે લવ મેરેજ કરવું છે, એરેન્જ મેરેજ કરવું છે, શું કરવું છે? મને કશામાં વાંધો નહીં. હા, તો જો હું તને કહું, હા, તને પ્રેમ એ જ છોકરી સાથે થશે જે તારી વાત ધ્યાનથી સાંભળે, અચ્છા. અને લગન એ છોકરી સાથે થશે જે તારું હાવ બિલકુલ નહીં સાંભળે. અલા, તમે આવું કેવું મોટિવેશન આલો છે? મોટિવેશન નહીં, આ તો આ રિયાલિટી સમજાવું છું તને. આવું જ હોય. અચ્છા, પણ મને એવું લાગે છે કે મારા કદાચ એરેન્જ મેરેજ જ થશે, કારણ કે અમારા સમાજમાં અમે લગભગ કોઈએ લવ મેરેજ તો કર્યા જ નથી. હવે સમાજનું તો કેવું હોય, હા, તું અચાનક બીજી નાતમાં લગ્ન કરીશ ને તો આખો સમાજ ટીકા કરશે. કરેક્ટ. પણ આવો ને આવો તું કુંવારો 35 વર્ષ વટી જશે ને તને, હા. તો આ જ સમાજ તને બીજી નાતમાં કોઈ ખોદી આલશે.
ખરેખર એવું હોય છે? હા બહુ કન્ફ્યુઝિંગ હોય છે લા સમાજનું બધું. એ જવા દે તું નક્કી કરીને પરણી ચાલા. હા બસ પાક્કું. હા, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. તું કઈ ગયેલો લા હમણાં? અરે આ બહાર પેલો બિરજુ નહીં, પેલો વોચમેન, હા, એની એક ખાસિયત તમે જોઈ છે? એમાં ખાસિયત છે? છે એ કેવું કરે, હા તમે એના કામમાં કોઈ આમ ઝીણી ભૂલો કાઢો ને હા તો એક વાક્ય ઓલવેઝ એ બોલે છે હમ કે આટલું બારીકીથી જુઓ ને તો બહેનોમાં પણ મૂછો દેખાય. હે આવું બોલે છે. બહેનોમાં પણ મૂંછો દેખાય એમ? બારીકીથી નહીં જોવાનું એવું કહે? એટલે એની ભૂલ આપણે જોવાની જ નહીં એમ ને? મન તો એ ફાવતો જ નહીં લતન કહું. તમારે તો કંઈક અલગ જ છે એની હાથે. અત્યારે છે ને 3 પ્રોબ્લેમ છે બધાને, તું જો. શું? પહેલું, માણસને કામ નથી મળતું. બરાબર. બીજું, કામ માટે માણસ નથી મળતો. અને ત્રીજું, કામ માટે રાખેલો માણસ કોઈ જ કામનો નહીં. આ બધાને પ્રોબ્લેમ છે લા, ખબર નહીં છે કાકા. શું કરવાનું? પણ તમારે બિરજુને સમજાવવાનો યાર. ના લા, એની હાથે કોણ લઠ્ઠા લે? ના, આમે પાતળા માણસને તો હું જ્ઞાન આપતો જ નહીં. એ આ ક્યાંથી આવ્યું? પાતળા માણસને જ્ઞાન નહીં આપતો એટલે કેમ? એટલે જેના પર ખાવાનાની કોઈ અસર ના થતી હોય એના પર મારી વાતની શું અસર થશે? હટ. આ તો કઈ લોજિક છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. અને કાકાનો કંઈક પાછો ફોન ચાલે છે. કોણ છે? હાલો આવું ના હોય લી. હેલો, ખરી છે યાર. હું તો હા તારી કાકી યાર. શું થયું પણ? હમણાં પેલું આ રોજ પેલા 2020 ની મેચો ચાલે છે ને, હા ત્યાં આપણે આ નહીં પેલી જુદી એપ્લિકેશન આવે છે, પેલું ટીમ બનાવો ને બધું નહીં? હા તો હું તારી કાકીને એવું સમજાવતો હતો કે કઈ રીતે ટીમ બનાવાય, કઈ રીતે આપણે દાવ લગાવવાનો, કેટલા પૈસા કમાવાય. હા. તો તરત એના બધા દાગીના લઈને પિયર મૂકી આવેલા. ઓહો, કેવી હોશિયાર કહેવાય. અરે વાહ. હું વાલા, હું કે સટ્ટા રમીશ આ ઉંમરે. અલા પણ રિટાયર થયા પછી આપણા દાયરા સીમિત થઈ જાય, ઓછા થઈ જાય. હવે ડેરિંગો ના હોયલા તું. આ ખરી છે. પણ કાકી હોશિયાર કહેવાય યાર. આવું કરશે મેં વિચાર્યું જ નતું. પણ આ શું કરવાનું? તમે આવું ઘરે બેઠા શું કરો આખો દિવસ? આટલી ગરમી બહાર જઈને શું કરવાનું? એમને ઘરમાં હું કરો એકવાર? મેં શું કીધું, રિટાયરમેન્ટ પછી દાયરા ઘટી જાય એમ, એટલે આપણે ઘર પૂરતી જ ચિંતા રાખવાની. અચ્છા. આ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષથી 9 મહિના મોડી આવી, હા. કોઈને ફરક પડ્યો? ના યાર. પણ અમારા કામવાળા મંજુબેન 1 કલાક મોડા આવે ને તો આખું ઘર હલી જાય. બોલ. લા તમે તો યાર. મેં શું કીધું, ઘર પૂરતી જ ચિંતા રાખવાની લા. તો મારે આવું જ કરવું છે તમારે જેવું. હું આપણા દાયરા પણ આપણે એકદમ સીમિત કરી દેવાય છે. તું એવું ના કરીશ, તારું તો લગન બાકી છે જવું. એવું? અને ધ્યાન રાખજે, હું તારી પાસે કામ ધંધો નહીં હોય ને તો છોકરી તરત છોડીને જતી રહેશે. કરેક્ટ. અને ફક્ત કામ ધંધો જ કરીશ ને તોય છોડીને જતી રહેશે. એટલે તારી ઉંમરમાં તો બેલેન્સ કરવાનું જ શીખવાનું તારે. એ વાત સાચી. મારે જેવું ના કરવા જઈશ. આ નહીં ખરું. તો ગીત વગાડે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો